વાત વડોદરા લોકસભા બેઠકની કરીએ, કારણ કે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે હવે હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે। રંજનબેન ભટ્ટની પીછેહટ બાદ હેમાંગ જોશી પીએમ મોદીના ઉત્તરાધિકારી બન્યા છે। તે ટિકિટ મળવાથી કેટલા ઉત્સાહી છે હેમાંગ જોશી, આવો તેમની સાથે જ વાત કરીએ। મહત્વનું એ છે કે હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે TV9માં। હેમાંગભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે રંજનબેનની નારાજગી બાદ તમારું નામ જાહેર થયું છે, શું સંગઠનમાં નારાજગી છે? જેવું કે આપને ખ્યાલ છે, માનનીય સાંસદ શ્રી જે હાલના સાંસદ છે, જેમણે 10 વર્ષ સુધી ખૂબ જ અવિરત વિકાસ કર્યો છે અને ખૂબ સારું વિસ્તારમાં કામ કર્યું છે, તેવા આપણા માતૃતુલ્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટજીએ પોતે એમને ટિકિટ મળી હોવા છતાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને એ અનિચ્છા દર્શાવ્યા બાદ મોવડી મંડળને ફરીથી એક નવો ઉમેદવાર મૂકવાની ફરજ પડી અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મારું ચયન કરવામાં આવ્યું છે। આ એક નેચરલ પ્રક્રિયાનો ભાગ છે। કોઈ પ્રકારની સંગઠનમાં નારાજગી કે કોઈ પ્રકારનું દ્વેષભાવ કે એવું કોઈ પણ બાબતને અહીંયા અવકાશ નથી। અને ગઈકાલે જ્યારે મારી જાહેરાત થઈ, સૌથી પહેલા વ્યક્તિના ઘરે હું કોઈ મળવા ગયો હોય તો એ આપણા માતૃતુલ્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ હતા। એમણે મને ખૂબ જ પ્રેમપૂર્વક મને આવકાર્યો, મને અભિનંદન પાઠવ્યા અને હું કહું એની પહેલાં એમણે મને સામેથી કીધું કે કશી જ ચિંતા નહીં કરતો અને આપણે ખૂબ સારી રીતે કામ પર લાગી અને જંગી બહુમતીથી આ ચૂંટણી જીતી અને નરેન્દ્રભાઈ મોદીજીને આપણે કમળ પહોંચાડવાનું છે। તો આ એક ભાજપના કાર્યકરની એક નિશાની છે કે કોઈ પણ કાર્યકર્તા પહેલા એક કાર્યકર્તા છે, ત્યારબાદ એમની બીજી કોઈ જવાબદારી હોય છે। જી બિલકુલ, એટલે પીએમ મોદી જ્યાંથી લડ્યા ત્યાંથી આપને મોકો મળ્યો છે લડવાનો, કેટલું ગૌરવ અને કેટલા પડકાર આપની સામે? પહેલા તો ગૌરવની વાત કરીએ તો મારા માટે હજુ પણ એક અકલ્પનીય ઘટનાનું એક નિર્માણ થયું છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમને યાદ છે, અમે આ વિસ્તારના રોડ પર અમે ઝંડીઓ લગાવતા હતા, અમે પોસ્ટર ચિપકાવતા હતા, અમે ફેરણીમાં નીકળતા હતા અને જે રીતે અમે એ લોકસભાની ચૂંટણીમાં કામ કર્યું હતું અને ક્યારેય મેં વિચાર્યું નહોતું કે એ જ લોકસભાની ચૂંટણીમાં અમુક વર્ષો પછી મારે પણ એક ઉમેદવાર તરીકે ઊભું રહેવાનું થશે। એટલે આ એક મારા માટે અકલ્પનીય અને મારા જીવનકાળની સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે। આ વાતને હું કોઈ બાબતમાં તોલી શકું એવું નથી। અને પડકારો તો મોદી સાહેબ જ્યારે વિકાસની સરવાણી આટલી વહાવતા હોય અને મોદી સાહેબની સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પણ ડબલ એન્જિનની સરકાર સાથે આટલા વિકાસ કાર્યો કરતી હોય, ત્યારે મને લાગે છે કે વડોદરામાં વિકાસ ડબલ ગતિથી આગળ વધવાનો છે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે, એ સંકલ્પને પણ બળ મળવાનું છે। જી જી બિલકુલ। હેમાંગજી, અન્ય શહેરોની સરખામણીએ વડોદરા વિકાસની સ્પર્ધામાં પાછળ છે। ખુદ CR પાટીલ પણ આ બાબતે ટકોર કરી ચૂક્યા છે, આપ શું કહેશો? હું આ બાબતનું મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અર્થઘટન અલગ કરવામાં આવ્યું છે। જ્યારે અમારા મહાનુભાવોએ અહીંયા અમને વાત કરેલી કે ભાઈ વડોદરા છે, સુરત અને અમદાવાદની વચ્ચે કેમ આટલું રહી ગયું, હવે આપણે એને કરવાનું છે, તો એ એક વડીલ તરીકેની એમની ટકોર હતી। એમણે ક્યાંય એવું પ્રસ્થાપિત નથી કર્યું કે વડોદરામાં વિકાસ થયો નથી। વડોદરામાં સારામાં સારી યુનિવર્સિટીઝ, સારામાં સારા પ્રોજેક્ટ્સનું નિર્માણ થયું છે। જેવા બ્લાઇન્ડ સ્પોટ હતા એવા એક્સિડન્ટના જે વિસ્તારોને હાઈવેની અંદર સારામાં સારા હાઈવે, પછી સારામાં સારા જે આપણે કહેવાય અંડરપાસ, એ બધાનું નિર્માણ કરીને પણ કેન્દ્ર સરકાર દ્વારા પણ સારા પ્રોજેક્ટ્સનું નિર્માણ થયું છે। રેલવે યુનિવર્સિટી પણ વડોદરાની અંદર આવી છે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમિગ્રેશન પણ વડોદરામાં સ્ટાર્ટ થયું છે। એટલે મને લાગે છે કે વડોદરાનો વિકાસ હવે જે પ્રકારે ગતિ પકડશે એ અવિરત રીતે આગળ વધવાનો છે। વડોદરાનો વિકાસ હવે ગતિ પકડવાનો છે, કારણ કે આપને પણ હવે તક મળી છે સાંસદ તરીકે વડોદરાનો વિકાસ અને વડોદરાની સેવા કરવાની। વડોદરાના કયા પ્રાણ પ્રશ્નો છે જેને આપ ઉકેલવા ઈચ્છો છો? મુખ્યત્વે વડોદરાના પ્રાણ પ્રશ્નોની જો વાત કરીએ તો આપણે શહેરનું વાત હોય તો સ્વચ્છતાને લઈને એવું છે કે વડોદરા હજુ પણ વધારે આગળ આવે એવી વડોદરામાં પોટેન્શિયલ છે। તો કઈ રીતે એવા પ્રશ્નો હોય કે જેનાથી આપણે સ્વચ્છતાની અંદર વડોદરા સારા ક્રમે આવી શકે?
બીજા પ્રશ્નો છે કે જે જિલ્લા અને તાલુકાની અંદર વધારે શિક્ષણ મજબૂત થાય બાળકોનું, એના માટેના પ્રશ્નો અમે સોલ્વ કરવાના પ્રયત્નો કરીશું. સાથે સાથે જે યોજનાઓ છે, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા યોજનાઓની સરવાણી છે અને એ ગેલેક્સીઝ ઓફ સ્કીમમાંથી વધારેમાં વધારે યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ બાબતની વિકસિત ભારત સંકલ્પ સાથે અમે પ્રયાસ કરીશું. જી, વિકસિત ભારત સંકલ્પ અને એ સિવાય પણ જોવા જઈએ તો ભાજપ પ્રચાર માટે હેમાંગજી જાણીતું છે, તો આ વખતે આપ ઐતિહાસિક લીડ મેળવી શકશો ખરી? હું આપને ખાતરી આપું છું, આપના માધ્યમથી વડોદરાના મતદારોને ખાતરી આપું છું કે આ વખતે વડોદરાનું કમળ રેકોર્ડ બ્રેક લીડથી જઈ અને દિલ્હીમાં જવાનું છે. અને આપણે સૌ મોદી સાહેબના આ એક જે અભિયાન છે વિકસિત ભારત સંકલ્પ અભિયાન, એમાં આપણે સૌ કન્ટ્રીબ્યુટ કરવાના છીએ. જી હેમાંગજી, વિકાસનો મુદ્દો તો રહ્યો, પરંતુ એની સાથે લોકો માટે મોંઘવારી પણ એક મોટો પ્રશ્ન છે. આપ કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જશો? હું આપને કહીશ કે જે પ્રકારે હવે મોંઘવારીની પરિભાષા એ કોઈના કોઈ અંશે બદલી છે. લોકોમાં નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવ્યા પછી જનધન ખાતા ખુલ્યા હોય કે એવા ઘણા બધા નાના નાના પ્રશ્નો હોય, એને કારણે અફોર્ડેબિલિટી સારી થઈ છે. જે પ્રકારે મોંઘવારીનો દર એ સરકાર દ્વારા પણ જે પ્રકારે નક્કી કરવામાં આવતો હોય છે અને રોજગારીનું નિર્માણ એટલું થયું છે, એને કારણે પણ મોંઘવારીને ડામવામાં આપણે મહદઅંશે સફળ થયા છે. તો મને લાગે છે કે મોંઘવારી એ આટલો બધો પ્રાણ પ્રશ્ન ન હોઈને મોંઘવારી એક સતત ચાલતી પ્રક્રિયા છે કે જેને સેન્સિટાઇઝ કરી અને એને રિઝોલ્વ કરવા માટે બંને સરકારો, કેન્દ્ર તથા રાજ્ય, હર હંમેશ પ્રયત્નશીલ રહેતી હોય છે. જી હેમાંગજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે ભાજપે વડોદરામાં આ વખતે હિમાંગ જોશી નવા ચહેરાને તક આપી છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી લડ્યા હતા અને બંને બેઠક પર જીત્યા હતા. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારી રંજનબેન ભટ્ટ હતા અને હવે હિમાંગ જોશી.